અમદાવાદના સીજી રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરાયેલું શહેરનું પ્રથમ પેડેસ્ટ્રીયન પેલિકન સિગ્નલ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। સ્થાપનાના માત્ર 9 દિવસમાં જ અંદાજે 6 લાખની કિંમત ધરાવતી આ સ્માર્ટ સિસ્ટમની ગ્લાસ પેનલ અસામાજિક તત્વોએ તોડી નાખી। આ ઘટનાને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। वड़ी पेलिकन सिग्नल कार्यरत होवा छतां अनेक वाहन चालको लाल सिग्नलनुं पालन करता नथी अने वाहनो अटकाव्या वगर आगळ वधता जोवा मळे छे, जेथी एवुं साबित थई रह्युं छे के आ सिस्टमना उपयोग माटे जनजागृतिनो अभाव छे। अमदावादीओ माटे जे महत्वपूर्ण पगलुं लेवामां आव्युं हतुं। अमदावादना सीजी रोड उपर पेडेस्ट्रियन सिग्नल छे ते लगाववामां आव्युं हतुं, परंतु अत्यारे आप जुओ तो आ सिग्नल जे छे तेने असामाजिक तत्वोए तोड़ी नाख्युं छे। 9 दिवसनी अंदर ज जे प्रकारे 6 लाखनुं नवुं पेलिकन सिग्नल छे ते लगाववामां आव्युं हतुं, परंतु असामाजिक तत्वों द्वारा एवी विकृतता बताववामां आवी के न मात्र एक कही शकाय परंतु बंने साइड जे लगाववामां आव्या हता ते बंने सिग्नल छे ते तोड़ी नाखवामां आव्या छे। बटन कर्युं छे अहीं खास करीने वाहन चालकोए ऊभा रही जवुं जोईए, कारण के अहीं रेड सिग्नल छे। કેટલાક વાહન ચાલકો ઊભા રહી ગયા, પરંતુ કેટલાક વાહન ચાલકો છે હજુ પણ તેઓ સિગ્નલ ક્રોસ કરવા માટે ખાસ કરીને ઊભા નથી રહ્યા। એટલે કહી શકાય કે જે પ્રકારે લોકો છે તે સિગ્નલ રેડ લાઇટ અહીં પણ છે, પરંતુ અહીં વાહન ચાલકો આપ જુઓ તો અહીં પણ વાહન ચાલકો છે તે ઊભા નથી રહી રહ્યા કે લોકો ઉપયોગી જે સિગ્નલ બનાવવામાં આવ્યા હતા તેનો લોકો જ કેવી રીતે આ રીતે આ સામાજિક તત્વો તોડી રહ્યા છે અને લોકો શા માટે પ્રેક્ટિકલી તેનો અનુભવ નથી કરી રહ્યા અને પ્રેક્ટિકલી શા માટે તેને ખાસ કરીને તેનો વપરાશ નથી કરી રહ્યા। દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના માન દરવાજા બ્રિજ પર હાઇટ પ્રતિબંધનો ભંગ કરતા ટ્રક બ્રિજ નીચે ફસાઈ। ट्रक फसाता तेमां रहेलुं ऑइल लीकेज थता मार्ग पर अफरातफरीनो माहोल सर्जायो। ब्रिज पर हाइट लिमिटनो बोर्ड होवा छतां प्रतिबंधित वाहन चढ़ाववामां आवता घटना बनी। ऑइल लीकेजना कारणे ट्राफिकने असर थता ट्राफिक पोलीस तात्कालिक घटना स्थळे पहोंची हती, તેમજ फायर विभागनी टीम पण घटना स्थळे पहोंचीने ऑइल साफ करवानी कामगीरी अने पाणीनो छंटकाव शरू कर्यो हतो। समयसરની કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો। દીપડાઓને જંગલ બહાર આવતા રોકવા સુરત વન વિભાગનો નવતર પ્રયાસ। માંડવીના જંગલમાં દીપડાઓને પૂરતો કુદરતી ખોરાક મળે તે માટે ગીરમાંથી લાવવામાં આવેલા 50થી વધુ હરણોને 3 તબક્કામાં જંગલમાં મુક્ત કરવામાં આવ્યા। છેલ્લા કેટલાક વર્ષોમાં માંડવી વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધીને 100થી વધુ થઈ છે। વન વિભાગ હરણોની હલચાલ અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે। અધિકારીઓનું માનવું છે કે પહેલેથી દીપડાઓ માનવ વસાહતો તરફ ઓછા આવશે અને ભવિષ્યમાં માનવ તેમજ વન્યજીવો વચ્ચે થતી ઈજા કે સંઘર્ષની ઘટનાઓ પર પૂર્ણ વિરામ મૂકી શકાય। सूरत के मांडवी रेंज में स्पोर्टेड डियर्स को छोड़ा गया है ताकि जो मानव घर्षण और दीपड़े के बीच में मानव घर्षण हो रहा है उसको कम किया जा सके। मैनेज करने के लिए 50 से ज़्यादा अभी पहले सत्र में 50 से ज्यादा स्पोर्टेड डियर्स को छोड़ा गया है। इंटरनेशनल डे अगेन्स्ट ड्रग एब्यूज निमित्ते सूरत शहर पोलीस द्वारा ड्रग्स विरोधी विशाळ जनजागृति रेलीનું आयोजन કરવામાં આવ્યું। પાલ વિસ્તારમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। રેલી મારફતે યુવાનોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો। सूरत पोलीसे अपील करी कि ड्रग्सना गैरकायदे वेचाण के सेवानी कोई माहिती मळे तो तात्कालिक पोलीसने जाण करवी अने नशामुक्त समाज बनाववा सौ सहयोग आपे। आज 26 जून ना रोज इंटरनेशनल डे अगेन्स्ट ड्रग एब्यूज तरीके उजववामां आवे छे अने दर वर्षे सूरत शहर पोलीस योजे छे आ दिवस अने साथोसाथ आखा वर्ष एक्शन लेवा माटे जो एकदम कटिबद्ध रहे छे, लेता रहे छे जो है અને એના પરિણામો પણ મળતા રહે છે। આજ